આજે મહાસુદ તેરસ એટલે કે વિશ્વકર્મા ભગવાનનો પ્રાગટ્ય દિવસ નિમિત્તે લુહાર, સુથાર, કડિયા, સોની, કંસારા સહિતના કારીગરો દ્વારા આજના દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરવામાં આવે છે. સાથે તેઓ પોતાના કામકાજના હથિયારો, ઓજારોની પણ પૂજા કરે છે. એ દરેક કારીગર વર્ગના ઇષ્ટદેવ તરીકે પૂજાય છે. આજે લખતર ઉગમણા દરવાજો પાસે આવેલ શ્રી લુહાર સુથાર જ્ઞાતિની વાડી ખાતે વિશ્વકર્મા ભગવાનનું મહાપૂજન, મહાઆરતી, સમૂહ જ્ઞાતિ ભોજન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે વિશ્વકર્મા ભગવાનના 5 પુત્રો એવા લુહાર, સુથાર, સોની, પ્રજાપતિ અને કંસારા સમાજના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજા અર્ચનાનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. સાથે જ લુહાર, સુથાર જ્ઞાતિ મંડળ લખતર અને શ્રી વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા લખતર મોક્ષધામમાં આવેલ ભગવાન વિશ્વકર્માની પ્રતિમાનું પૂજા અર્ચના કરી, ફુલહાર અર્પણ કરી, ધ્વજારોહણ કરી વિશ્વકર્મા જન્મ જયંતિની ઉજવણી કરી હતી. આજ રોજ લખતર લુહાર સુથાર જ્ઞાતિની વાડી ખાતે વિશ્વકર્મા ભગવાનનું પૂજન અને આરતી તેમજ મહાપ્રસાદના કાર્યક્રમોનું આયોજન લખતરે કરેલ છે. આ પ્રસંગે વિશ્વકર્મા ભગવાન એટલે એમને 5 પુત્ર, મનુ એટલે લુહાર, મય એટલે સુથાર, દેવજ્ઞ એટલે સોની, ત્વષ્ટા એટલે કંસારા અને સોમપુરા સલાર, આ 5 જ્ઞાતિ 5 દીકરાઓને પૃથ્વી ઉપર આ વિશ્વકર્મા દાદાએ મોકલીને આ સૃષ્ટિનું સર્જન કર્યું. અને આજ રોજ સત્યનારાયણની કથા પણ રાખવામાં આવેલ છે અને મહાપ્રસાદના કાર્યક્રમ બપોરે રહે છે. તો દરેક ગામની અંદર જ્યાં લુહાર સુથાર વસે છે ત્યાં આજે આવા કાર્યક્રમો રખાય છે. અને વિશ્વકર્મા ભગવાન અમારા ઈષ્ટદેવ હોવાથી અમને કોઈ દી ધનુર થતું નથી. અમે વાગે તોય ધનુરના ઇન્જેક્શનો લેતા નથી. એ અમારી શ્રદ્ધા હોય છે. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. આજ રોજ મહાસુદ તેરસના દિવસે સૃષ્ટિના સર્જનાર અને દેવોના આર્ટિટેક એવા ભગવાન વિશ્વકર્માના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લખતર શહેરની અંદર શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતૈષક મંડળ દ્વારા વિશ્વકર્મા પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે લખતર લુહાર સુથાર જ્ઞાતિની વાડી ખાતે સવારે મહાપૂજનનો સમૂહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વિશાળ સંખ્યાની અંદર જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં જે કાર્યક્રમ યોજાયો હતો. બાદ લખતર મોક્ષધામની અંદર આજથી આશરે 15 વર્ષ પહેલાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. તે સ્થળ ઉપર આજે જ્ઞાતિજનો સમૂહમાં એકઠા થઈને આજે અહીંયા પણ પૂજન અર્ચન કરીને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમની અંદર પણ સારા એવા જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. GDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.